તો આપણે આજે સ્લોપ હતો એ તો કવર કરી લીધો હોય અને હવેથી આપણે પગથિયે ચડવાના છે. ચલો પહેલાં પગથિયાથી પગે લાગીને આપે શ્રી ગણેશ કરી. હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વાગે છે અત્યારે સવારના 5:30 અને આજે આપણે જવાનું છે દેણોદર. એકચ્યુઅલી હું એકલો નથી જતો, મારી સાથે વિમલ બી છે. તો અમે એમ પ્લાન કર્યો કે ભાઈ સવારના વહેલા ત્યાં પહોંચી જઈએ તો આપણે દેણોદર આરામથી ચડી શકીએ. અગર લેટ થશે તો પછી થકાન લાગશે અને તડકામાં આપણે એટલું ક્લાઇમ્બ નહીં કરી શકીએ. તો એટલા માટે 5:30 વાગ્યા અને કંઈક તો 6 વાગે વિમલ આવશે એટલે પછી આપણે અહીંયાથી નીકળશું. તો જો ઘરના બીજા લોકો બધા સૂતા એટલે આપણે કોઈને ડિસ્ટર્બ નહીં કરી, એટલા માટે જ મેં અહીંયા કને સૂકા નાસ્તાનો ડબ્બો ખોલ્યો હોય ને એની અંદર થોડા ઘણા ગાંઠિયાને હે, તો આપણે આ ખાઈને નીકળશું તાકે શું હોય કે થોડીક એનર્જી બની રહે. તો જો મારો નાસ્તો થઈ ગયો ને હવે બસ વિમલ આવે એની આપણે વાટ જોવાની હે. આપણે તો એકદમ રેડી થઈ ગયા. તો જો 6 વાગે જવું તું ને 6:30 વાગી ગયા ને આપણા ભાઈ હવે આવેરા. યાર અડધો કલાક લેટ હે ગાડી તમારી. હા, સૂરજ ઉગો આવી ગયો હે. જી આપણે દેણોદર પહોંચી ગયા અને થોડીક ઠંડી પડી રસ્તામાં. મને એમ હતું કે સ્વેટર લઈ લો પણ તેમ છતાં મેં સ્વેટર લીધું નહીં. પણ હવે યાર થોડીક ઠંડી પડશે પછી તો સૂરજ ઉગી છે એટલે ઠંડી નહીં પડે. પણ અરલ સુધી આપણે ઠંડી પડી અને એના પછી તો હમણાં જે હવા લાગી રહી એ બધી ગરમ હવા લાગી રહી. તો બાઇક આપણે અહીંયા પાર્ક કરી દે રહ્યા ને પછી હવે અહીંયાથી આપણે ઉપર જવાનું હોય. તો સવારના ભાગમાં આવીને તો આપણે એક આ ફાયદો થાય કે જો તમને આવા મોર મળે ઘણા બધા જોવા માટે. અને અહીંયા નીચે ધરતીમાં તો લગભગ 30 જેટલા મોર અમે જોયા. આપણે આજે સ્લોપ હતો એ તો કવર કરી લીધો હોય અને હવેથી આપણે પગથિયે ચડવાના છે. ચલો પહેલાં પગથિયાથી પગે લાગીને આપે શ્રી ગણેશ કરી અને આજે ચડવાના છે આપણે 900 પગથિયા. તો જો સવારના ભાગમાં આવતા હોય ને તો બે જ ટાઈપના માણસો આવતા હોય. કાં તો જેને કસરત કરવાનો શોખ હોય એ આવતો હોય ને કાં તો પછી કોઈકને માનતા હોય તો એ લોકો આવતા હોય. 200-250 જેટલા પગથિયા ચડીને આપે તો અહીંયા કને શરમાળી દાદાનું મંદિર છે. અહીંયા આપણે દર્શન કરી ને પછી આપણે ફરી પાછા આપણે આપણી જર્ની કન્ટિન્યુ કરશું. જો અહીંયા કને થાય છે 500 પગથિયા પૂરા. 5 થોડોક દેખાતો નથી એવો એ ગુજરાતીમાં લખેલા છે. યસ, આપણે 500 પગથિયા કમ્પ્લીટ કરી લીધા. અને અહીંયાથી પવન ચક્કી તો જો કેટલી બધી એ ભાઈ. હજુ તમને કેમેરામાં ઓછી દેખાતી હશે, બાકી અહીંથી આંખેથી જોવો તો ભાઈ ઘણી બધી પવન ચક્કી છે. પહેલાં એને પગથિયાની એક જ લાઈન હતી, હમણાં બીજી બનાવવામાં આવી છે. હવે 2 રસ્તા થઈ ગયા છે. રેલિંગ એને તૂટી ગઈ છે ને જેના કારણે એનો સપોર્ટર હતો ને આ પથ્થર અહીંયાથી તૂટીને અહીંયા આવી ગયો હોય અને આ જો આખું મૂવમેન્ટ કરેલા. જો આપણે ઉપર આવી ગયા અને હવે મંદિર આપણાથી થોડુંક જ દૂર છે. આપણે સૂરજ દાદાના દર્શન થઈ ગયા. રોજી આપણે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી પહોંચી ગયા. વેલકમ કરવા માટે જો કોણ આવ્યો હોય. જો આપણે ઉપર આવ્યા ને અહીંયા કને બેસીને થોડોક આરામ કર્યો, જસ્ટ પાણી પીધું. હવે આપણે જશું દર્શન કરવા માટે. પણ એક વાત કે અહીંયા જો હવા કેટલી બધી લાગી રહી ભાઈ, બહુ બધી હવા લાગી રહી. અહીંયાથી નજારો તો જો કેટલો મસ્ત છે યાર, કેટલો સુપર નજારો હોય. વાહ. હવે એને ધીરે ધીરે ડુંગર સુકાવા લાગશે કેમ કે ઉનાળો આવી ગયો હોય અને જ્યારે ચોમાસું આવશે ને ત્યારે ફરી પાછું બધું એકદમ ગ્રીન ગ્રીન થઈ જશે. માટે જો ડુંગર ઉપર જેટલા બી ઝાડવા હતા ને એમાં મોસ્ટ ઓફ બધા સુકાઈ ગયા જો હે ને, બધું સૂકું સૂકું થઈ ગયું. એક ભાઈ સેવા કરેલા અને આપણે ચાય દીધી તો મસ્ત આપણે ચાય પી. તો અમે લોકો દર્શન કરી લીધા ને હવે અમે અહીંયાથી નીચે ઉતરવાનો વિચાર કરી રહ્યા અને અમને કંઈક 20 મિનિટ લાગી હતી ઉપર આવતા અને સર નીચે પહોંચતા તો 10 મિનિટમાં અમે પહોંચી જશું. 7 વાગે અમે નીચે પહોંચ્યા હતા તળેટીમાં. એનાથી ઉપર આવ્યા તો કંઈક 7:20 થતી હતી. હાલ વગેરે કંઈક 8 અને અમે પહોંચશું ત્યાં સુધી 8:10 તો આપણે બાઇક સુધી પહોંચી જશું આરામથી. આનો વિચાર આપણી સાથે વિરાણી હાલવાનો. હાલો ચલો ચલો ચલો. શું વિચારે? આપણે બાય બાય કરવા આવ્યો હોય. ચલો. અમે લોકો ઊભા રહી જરા ને તો એ બી ઊભું રહી જરા. જેવા અમે 4 પગડે નીચે ઉતરશું ને તો એ બી સાથે હાલશે. ભાઈ આ તો આપણે ઓવરટેક કરી ગયો.
તો જે કેટલા વાગ્યા 8 ને 8 તારીખે અમે લોકોએ પગથિયા બધા ક્રોસ કરી લીધા છે. હવે બસ આપણે સ્લોપ ઉતરવાનું હોય. 8 મિનિટ લાગી આપણે. તો ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાંથી, અને અમને લાગી કંઈક 11 મિનિટ. ત્યાંથી બાઇક લઈને થઈ રવાના આપે. તો છે ને કેટલી તારીખ? 8 ને 14. તો રોજી આપણે આપણા ઘરે પહોંચી ગયા અને હવે આપણે કરશું મસ્ત નાસ્તો. તો આપણો નાસ્તો તો થઈ ગયો અને હવે એ મંથ એન્ડ એટલા માટે આપણે જવું રાશન લેવા માટે. અને આ વખતે કાકીનું કહેવાનું એમ કે ઘણું બધું રાશન મળવાનું હોય, મતલબ કે ચોખા, તુવેર દાળ, બીજું શું મળશે હજુ? ઘઉં, ખાંડ, મતલબ ઘણી બધી આઈટમ છે. તો વજન બી વધારે થશે, તો એટલા માટે આપણે ઓટો કે એવું કંઈક કરવું પડશે. તો ચાલો આપણે રાશન લેતા આવી. મતલબ કે કેવું કે અગર તહેવાર આવે ને તો ઘણી બધી આઈટમ મળે. તો જો આપણું રાશન આવી ગયું અને આટલી કંઈક બેગ હતી, પ્લસ અંદર પડીએ 2 બેગ. અને આને લેવા માટે આપણે રિક્ષા બુક કરી હતી, પણ રિક્ષાવાળા ભાઈ તો ભાઈ નખત્રાણા નીકળી ગયા. તો ભાઈ યોગેશને ફોન કરીને એ હતો, તો હાલ એ ડ્રોપ કરીને જાય. જે બી કંટ્રોલમાંથી આપણે સામાન મળ્યું હતું એનું અહીંયા કને સફાઈનું કામ ચાલુ થઈ ગયું હોય. તમે જો આપણામાં લાગી ગયા ઘઉંને સાફ કરવા માટે. અને ભાઈ હવે આવે છે ઉનાળો, મતલબ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળામાં મળશે આપણે રાબ. જેને ખબર ના હોય રાબ શું હોય તો જ્યારે મારા ઘરે બનશે ને ત્યારે હું બતાવીશ. જેટલા બી કચ્છી માણસો હશે ને એને ખબર જ હશે કે રાબ કેને કહેવાય. મતલબ ઘઉંથી જ બને, છાશના અંદર એને મિક્સ કરીને પીવાય તો બહુ સારું લાગે. બાકી આજે સવારના જે નજારા જોયા ને ભાઈ, ઓહો હો, શું લાજવાબ નજારા. મતલબ તમે આકાશ જોવો ને તો એકદમ રેડ અને પિંક કલરનું આકાશ. પ્લસ ઉપર જ્યારે અમે ચડ્યા ત્યારે નીચે જોયું તો પવન ચક્કી ને એક સાઈડ નદી ને નદી મતલબ તળાવ, પવન ચક્કી, મતલબ સુપર નજારા. ઉપરથી હવા બી એટલી મસ્ત લાગતી હતી ને પાછા મોર બોલે, પક્ષીઓ ઘણા બધા, વાહ. બાકી એક વાત એ કે ઘણા દિવસો પછી આપણે ધીણોધર ચડ્યા ને તો થોડાક પગ દુખેરા, મતલબ વધારે તો નથી દુખતા પણ તો છતાં થોડાક દુખેરા. પણ આપણે શું મતલબ બપોરે સુઈ જશું એટલે પછી તો રિલેક્સ થઈ જવાશે એકદમ. બાકી વાગી ગયા 11:30 અને આપણા વ્લોગ આવવાનો ટાઈમ થઈ ગયો. મતલબ 12 વાગે આપણો વ્લોગ આવે અને મેં હજુ વ્લોગને એડિટ નથી કર્યો. સ્ટોપ કરીશ તો એડિટ કરીશ ને, હજુ વ્લોગ બંધ બી નથી કર્યા. તો ચલો આપણે વહેલો વ્લોગ બંધ કરીને પછી એડિટ કરીને પછી અપલોડ કરી. આશા છે કે 12:05 ને 12:10 આ વ્લોગ તમને જોવા મળી ગયો હશે. ઠીક છે, આજના વ્લોગમાં એટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. અહીંયા સુધી વિડીયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય, ટેક કેર. બાકી આ ફરી પાછી જતી રહી જો. ચાલ દેગી ભાઈ, ચાલ દેગી, બંધ દેગી. મિરેકલ મિરેકલ મિરેકલ.